આજે સાવરકુંડલા મુકામે સમસ્ત આંબરડી ગામના જ્ઞાતિબંધુઓ, આજુબાજુના ગ્રામના નાગરિકો તેમજ આંબરડી ગામના સભાયા પરિવાર દ્વારા આંબરડી ગામ મુકામે આવેલ સભાયા પરિવારના કુળદેવી શ્રી આશાપુરામાનું વર્ષો જૂનું પ્રાગટ્ય સ્થાન છે. ત્યાં આખા આંબરડી ગામના તમામ સમાજ તેમજ હિન્દુ સમાજની આસ્થા જોડાયેલી છે. આસ્થાના પ્રતીક સમાન સમા મંદિરનું નવનિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા આ મંદિર તોડી પાડવાના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે અમરેલી કલેક્ટર મારફતે રાજ્ય સરકારને આશાપુરામાં સભાયા પરિવાર સેવા ટ્રસ્ટ બનાવી સાર્વજનિક ઉપયોગ હેતુ આ જગ્યાની માંગણીની અપીલ કરી છે. તો જ્યાં સુધી આ કરેલ માંગનો સાચો નિર્ણય ન આવે ત્યાં સુધી ડિમોલેશન અટકાવી સરકારની પ્રતિષ્ઠાને કોઈ હાનિ ન પહોંચે અને ગામમાં શાંતિનું વાતાવરણ ન ડહોળાય એ હેતુથી સાવરકુંડલા તાલુકાના નાયબ કલેક્ટર અને સાવરકુંડલા મામલતદાર સાહેબ મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને મોકલવા લાગણી સાથે વિનંતી કરવામાં આવી છે. અમે આંબરડીથી આવ્યા છીએ. સમસ્ત આંબરડી ગામ પરિવાર દ્વારા આજે સાવરકુંડલા મામલતદાર સાહેબશ્રીને તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબશ્રીને જે આંબરડી ગામે આસ્થાનું પ્રતીક ગણી શકાય એવા શ્રી આશાપુરામાનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી, અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે. ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે અધિકારીશ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા. ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકારશ્રીને એમની માગણી મૂકેલી છે, અપીલ કરેલી છે, પરંતુ હાલમાં એનો હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં. તો કેટલા અંશે વ્યાજબી કે જ્યાં વર્ષોથી આસ્થા જોડાયેલી છે લોકોની, અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે, ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે, અને એ સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી. એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે જે ખરેખર વ્યાજબી નથી, અને એની અમે એક માગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતીક છે સમસ્ત હિન્દુ સમાજ માટે. તો આ જો ડિમોલેશન કરવામાં આવશે, શાંતિનો માહોલ ડોળાય એમ છે ગામની અંદર, જેથી કરીને આનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે આસ્થા જોડાયેલી છે તો એ આસ્થા જોડાયેલી રહે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી અમારી માંગણી છે. સભાયા જયશ્રીબેન દિનેશભાઈ, અમે અહીંયા આવ્યા છીએ મઠ બાબત. મારા માતાજીનું મઠનું થાનક છે, આ વડવાઓનું થાનક છે, ગૌઢિયાનું થાનક છે, અમારા મીંઢોળાઈના છૂટ્યા છે, અમારા લગ્ન થયા, અમારા છોકરાઓના લગ્ન થયા તો એના મીંઢોળ છૂટ્યા છે, અને અમે અહીંયા આવ્યા છીએ. અમારે મઠ નથી થવા દેતા. ગામને બધાને સમસ્ત છે કે મઠ કરો, અને આ એક વ્યક્તિ ગામનો છે એ જ મઠ નથી કરવા દેતો, એ જ આડા પડે છે. અને અમારે બધાને એવી ઈચ્છા છે, આખા ગામને ઈચ્છા છે અહીંયા મઠ કરો, માતાજી ભલે અહીંયા બેસે, અમારે બધાને હાથ છે, અને એ માટે આવ્યા છે. GDC ન્યૂઝ સાથે યોગેશ ઉનાળકટ, સાવરકુંડલા.